डॉन का इंतजार तो 11 मुल्कों की पुलिस कर रही है, लेकिन सोनिया, डॉन को पकड़ना मुश्किल ही नहीं, नामुमकिन है। दोस्तों, આ ડાયલોગ છે જે ફિલ્મની અંદર સારો લાગે છે, પરંતુ હકીકતમાં એક ડોનની સાથે એવું તો શું થયું કે તેને બે હાથ જોડ્યા છે અને પોલીસને કહ્યું છે કે મને જવા દો, હું અમદાવાદ છોડીને જતો રહું છું। તો આવો જાણીએ કે કોણ ડોન છે જેણે પોલીસે પકડ્યો છે, શું તેણે કારનામું કર્યું હતું અને કેમ તે પોલીસથી ફફડી ઉઠ્યો છે। આ સમગ્ર મુદ્દે વાત કરીએ। વિડીયોની હવે શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે। આપણા રાજ્યનું અમદાવાદ। આમ તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની મોટી વાતો થાય છે, પરંતુ 4 દિવસ પહેલાનો આ વિડીયો જુઓ। આ વિડીયો અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારનો છે, જ્યાં રોડ પર એક અજીતસિંહ કરીને વ્યક્તિ છે જે જતો હોય છે, તેની આગળ ધમો બારણ મતલબ કે ધમાડોન જતો હોય છે। અજીતસિંહ સાઈડ લેવા માટે હોર્ન મારે છે, ડીપર મારે છે, પરંતુ ધમાને આ પસંદ ન આવ્યું અને ધમો ડોન છે તેનું ઈગો છે જે હર્ટ થયું। થોડી વાર બાદ ધમો ડોન અને તેના સાગરીતો છે ત્યાં કારને રોકાવે છે। એટલું જ નહીં, રોડ પર જ ત્યાં આતંક મચાવી દે છે। ધોકા અને હથિયારો વડે આ કાર ઉપર તૂટી પડે છે, જેના વિડીયો ફૂટેજ પણ સામે આવ્યા છે। ચોંકાવનારી બાબત એ છે કે થોડે દૂર પોલીસની કાર પણ આવે છે, પરંતુ જે જતી રહે છે, જેને લઈને પોલીસ પર પણ સવાલો ઉઠ્યા છે। આપને જણાવી દઈએ કે આ ધમાડોન પર ફાયરિંગ, મારામારી અને ધાક ધમકી, હથિયાર બતાવવા સહિતના 30 જેટલા ગુનાઓ છે તે ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે અને આ ધમોડોન છે તે પોતાને ખૂબ મોટો ડોન સમજતો હતો। આ સમગ્ર વિડીયો છે તે વાયરલ થયા, મીડિયાની અંદર સામે આવ્યા અને પોલીસની ઇજ્જતની ધજિયા ઉડી। આખરે અમદાવાદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધમાની શોધખોળ શરૂ કરવામાં આવી। બીજી તરફ ધમોડોન છે તે પોલીસનો ખૌફ તો તેને હતો નહીં, છતાંય તે ફરાર થયો અને તે છુપાયો હતો। આખરે પોલીસ છે તે આ ધમાડોન સુધી પહોંચે છે, જ્યાં મકાનની અંદર આ ધમોડોન છે તે છુપાઈને બેઠો હોય છે। પોલીસ આ ધમાડોનને ત્યાંથી ઝડપી પાડે છે અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે। જોકે પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ પોલીસ તેની પૂછપરછ કરે છે, કઈ આપ સમજી શકો છો। અને આ પૂછપરછ કર્યા બાદ જે ધમાડોનને લોકોએ જોયો તેને જોઈને લોકો ચોંકી ગયા છે। દોસ્તો, આ એ જ ડોન છે જેણે કાર ઉપર હુમલો કર્યો હતો, તોડફોડ કરી હતી, અજીતસિંહનું અપહરણ કર્યું હતું। જુઓ એની હાલત। પોલીસ તેને પોલીસ સ્ટેશને પૂછપરછ બાદ બહાર લાવી છે અને લોકો ધમાને જોઈને ચોંકી ઉઠ્યા છે, કારણ કે ધમો પોતાના બંને પગ ઉપર સરખો ચાલી પણ નથી શકતો। એ જગ્યા ઉપર ધમાને લઈને આવ્યા જ્યાં તેમણે અપહરણને અંજામ આપ્યો હતો, જ્યાં તેમણે કાર ઉપર ધોકા વરસાવ્યા હતા। આ જગ્યા ઉપર પોલીસ તેને રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવે છે કે કઈ જગ્યા ઉપર તેણે આ કાનૂનનો ભંગ કર્યો છે, કઈ જગ્યા ઉપર તેને આતંક મચાવ્યો હતો। પોલીસ તેને અહીંયા પર લાવે છે, કઈ રીતે ક્રાઇમને અંજામ આપ્યો હતો। આ સમગ્ર મામલે તેને એ સ્પોટ ઉપર લાવવામાં આવ્યું અને જ્યારે એને સ્પોટ ઉપર લાવવામાં આવ્યું એ સમયે મોટી સંખ્યામાં ત્યાં લોકો છે તે ધમાને જોવા માટે ભેગા થયા હતા અને ધમાની હાલત જોઈને લોકો છે તે દંગ રહી ગયા હતા। દોસ્તો, આપણે એટલું જ કહેવા માંગીએ છીએ કે રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની મોટી વાતો થઈ રહી છે, પરંતુ કઈ પ્રકારનો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી છે તે આપ જોઈ શકો છો। ભૂતકાળમાં જ તેમના ઉપર 30 જેટલા ગુના દાખલ થયા છે। આ સમયે તેના ઉપર વધારે કાયદાની કડક કાર્યવાહી કરવામાં આવી તો શાયદ ધમોડોન છે તે સુધરી જાય, પરંતુ પોલીસના હાથમાં આવ્યા બાદ ધમાડોને આખરે બે હાથ જોડીને પોલીસને કીધું છે, મને જવા દો, હું અમદાવાદ છોડી દઈશ। તો હવે ધમાને સમજાણું છે કે કાયદાથી તે પર નથી, લઈને ધમાના કારણે સવાલો ઉઠ્યા હતા અને આખરે પોલીસે ધમા સામે લાલ આંખ કરી છે, જેને લઈને લોકોમાં પણ
એ ડર બેસે કે આ ડોન છે, આ માફિયા છે, તે કાયદાથી પર નથી. દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક એન્ડ શેર કરી દેજો અને આવી જ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ટીવીને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું આવતીકાલે રાત્રે 8 કલાકે નવી ક્રાઇમની કહાની સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.